જય માતાજી મિત્રો, અમારા નાનકડા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેમ છો? મજામાં? અમે પણ મજામાં છીએ મિત્રો। આજે તબેલામાં ભેંસોને અને ગાયોને કેવી રીતે ખાણ મેળવું, કેટલું મેળવું, કેટલા દૂધ, કેટલા લીટર છે, કેવી રીતે દૂધમાં કેટલા કિલો ખાણ મેળવું, એની હું આજે તમને માહિતી આપીશ। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। ચલો મિત્રો, 5 લીટર દૂધ હોય તો એને 5 કિલો ખાણ મેળવામાં આવે। 10 લીટર દૂધ હોય તો 10 કિલો। એવી રીતે કેટલું ખાણ મેળવું, કેટલા કિલો મેળવું, એ બધું આ વ્લોગમાં હું માહિતી આપીશ। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। આ છે ઘવાની 4 હુકી। અમે આને 10 કિલો લેશું દોડિયામાં। આ 10 કિલો લેવાની। આનાથી દૂધ સારું આવે। આ 5 કિલો 5 કિલો આમાં લઈએ તો મિત્રો 5 કિલો આમાં લઈએ, પછી પાણીના ડોળે ભરી નાખ। હે રેડ 5 કિલો આ એટલે 10 કિલો થઈ ગયું છે। આખી ડુલડી પરી પલળવાની નહીં થાય। 40 લીટર એટલે 20 લીટર પાણી અંદર પી જાય, 20 લીટર બચે। કિલો જેવું 40 કિલો જેવી પાપડી બને થઈને, અને 10 કિલો જેવું સાગરદાન, અને 10 કિલો જેવું ટોપરાનું ભેડું છે। આ બધું હવે અમે મિક્સ કરીશું। ત્યાં પછી મિક્સ કરેલા છે। ચલો ઘણું પલાળવાનું આવે એટલે મોટા મગ ભરલ છે। બોલું જ રીસ ઉતાર તો એમ બોલ ને બળની આખા ગામ ને પાણી આવે એટલે ડબલ થઈ જાય। 10 કિલોનું વજન થાય મિત્રો। 40 કિલો પાણી અંદર આવે ને એટલે વજન થઈ જાય। આ ટોપરાનો ભેડો છે, આનાથી ફેટ આવે। ખાવાનું મિત્રો ખૂબ કામ આવે, આના માટે દૂધ સારું કાઢે છે। વારસડી છે 3 મહિનાની, એને 5 કિલો સારો એવો આગ કર્યો છે। સારી છે બચ્ચી, 2 મહિનાની થઈ ગઈ છે। આને પણ મિત્રો 5 કિલો પાડી है मस्त। મિત્રો આને 12 લીટર દૂધ છે। તમને લાઈવ વિડીયોમાં જ બતાવશું કેટલું દૂધ છે, કેટલું ખાણ મિલ્યું છે। આને ગાયને 20 કિલો ખાણ મૂકી। જેમ જલ્દી દૂધ એમ દૂધ ઘણું આવે। બસ દૂધ રેવા આયા। 15 લીટરની બરણી છે, 12 લીટર જેવું કાઢતી છે। ખોટું થતું હશે ને। બસ રેડો થાય ને બનાવે કુલ 12 દુવાનો છે। 1 2 3 4 5 6 7 8 9 10 બધે નાના નહીં, બીજો મોટો રે બધે।
या दूस पर के गाय दूर आओ जगह काले के रातड़े वच्चे उभी बस वगे ढोले हमारे तनु रमे तनु रमजी तनु